સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેની સામગ્રી મળી આવે ખાનગી શાળામાં। દાહોદના ફતેપુરામાં સામે આવેલા આ મામલે હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકારી સાધન સામગ્રી આખરે ખાનગી શાળાના પરિસરમાં કેવી રીતના પહોંચી। ટચ ધ લાઇટ શાળામાં સરકારી સાહિત્ય અને કીટ મળી આવ્યા બાદ સમગ્ર મામલો તપાસના ઘેરામાં છે। પ્રાદેશિક કમિશનર સહિતની ટીમે તપાસ શરૂ કરી છે અને 3 ટીપીઓની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી। તપાસમાં હવે એ શોધવામાં આવી રહ્યું છે કે આ સરકારી કીટ મૂળ કઈ શાખાને ફાળવવામાં આવી હતી અને તે ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી ગઈ। સવાલ માત્ર સામગ્રી મળવાનો નથી, સવાલ તો એ છે કે જે સામગ્રી સરકારી શાળાના બાળકોના હક માટે હતી તે રસ્તામાં ક્યાં ગાયબ થઈ અને ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી। શું કોઈ અધિકારી કે કર્મચારીની મિલીભગત હતી? શું સરકારી સામગ્રીની ફાળવણી અને વિતરણમાં ગેરરીતિ થઈ કે પછી કોઈ સ્તરે બેદરકારી રાખવાઈ? આ મામલે સીઆરસી કોઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાયને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। હવે તપાસ માત્ર કાગળ પર નહીં પરંતુ સામગ્રી ખાનગી શાળા સુધી પહોંચાડનાર સુધી પહોંચે એ પણ હવે ખૂબ જરૂરી બની ગયું છે। અને દાહોદની ફતેપુરાની આ શાળા ખાનગી શાળામાં જે સરકારી શાળામાં જે સાધન સામગ્રી પહોંચાડવાની હતી, જે કીટ પહોંચાડવાની હતી, તે જ સરકારી શાળાની કીટો, સરકારી શાળાની સામગ્રીઓ તે હવે ખાનગી શાળામાં પહોંચી ગઈ છે। તેને લઈને હવે હોબાળો થયો છે, વિવાદો અનેક થઈ રહ્યા છે, ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે આ ગેરરીતિ કોને કરી? સરકારી સાહિત્ય ક્યાં ખોવાઈ ગયું? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન જિગીશા પારઘી જોડાઈ ગયા છે। જિગીશાબેન, સરકારી સામગ્રી ખાનગી શાળામાંથી મળી આવી છે, આપની શું પ્રતિક્રિયા છે? કેટલી ગંભીર બાબત? નમસ્કાર જી જિગીશાબેન। હા, તમે જે કહો છો એ આ તો બહુ અત્યારે બહુ આ ગંભીર બાબત કહેવાય, કેમ કે જો સરકારી સ્કૂલોની વસ્તુઓ જો પ્રાઇવેટમાં યુઝ થતી હોય તો તમે એમ જાણી શકો કે આ તો બહુ નાની વસ્તુ છે, બીજી ઘણી બધી સ્કૂલોમાં પણ આ વસ્તુ હોઈ શકે છે। તો આ તો એક સ્કૂલ છે કે તમે એમ જોવો તો 4 એલિટ બોર્ડ છે અને ઘણી બધી નાની નાની વસ્તુ છે જેનું આજે અમે કાઉન્ટિંગ કર્યું છે। તો તમે જો કે આ કેટલો મોટો ભ્રષ્ટાચાર હોઈ શકે કે જેને કારણે આ કેટલા બધા માણસો આમાં ઇન્વોલ્વ હશે, જેટલા સરકારીમાંથી જે તંત્ર ઘણું બધું ઇન્વોલ્વ હશે ત્યારે જ આ વસ્તુ થઈ પોસિબલ હોય, બાકી પોસિબલ છે નહીં। જિગીશાબેન, આપ કહી રહ્યા છો કે ઘણી બધી વસ્તુ છે જેનું તમે કાઉન્ટિંગ કર્યું, અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થયો છે? અંદર શું શું છે આ સામગ્રીમાં? આ સામગ્રી ટોટલ 16 સામગ્રી છે। કલર છે, રબર છે, ફૂટપટ્ટી, સંચો, પેન્સિલ, મીણિયા, બોર્ડ, પછી છે કલા શિક્ષણ કીટ છે, જાદુ પિટારા છે, સાયન્સ કીટ છે, મેથ્સ કીટ છે, ચિત્રપોથી છે ને સમગ્ર સામાન છે, એવું છે? હા। તો આ ખાનગી શાળામાં કઈ રીતના પહોંચ્યું? આપને શું લાગે છે કે આની અંદર કોણ સંડોવાયેલું હોઈ શકે? હવે ખાનગી શાળામાં પહોંચે ક્યારે પહોંચવું હોય, એનું એક વચ્ચે કઈક લિંક હોય ત્યારે જ પહોંચવું હોય ને, કેમ કે જે સીઆરસી છે, પૂર્વીબેન ઉપાધ્યાય જે સીઆરસી છે, બરાબર છે। હવે અત્યારે અમને એ પણ માહિતી મળી છે જી જિગીશાબેન। અત્યારે એ પણ માહિતી મળી છે કે જે સીઆર ડાયરેક્ટ જે સ્ટોક આવે છે સરકારમાંથી એ ડાયરેક્ટ સીઆરસી ના અંડરમાં આવે છે અને એમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય છે, એટલે આમના હાથમાં ટોટલી બધું જ હતું, કયો સામાન ક્યાં મૂકવો, શું નહીં કરવું, એટલે ડાયરેક્ટ જ એમના હાથમાં સ્ટોક આવતો હતો એટલે ડાયરેક્ટ એમને એમની સ્કૂલમાં ઉતારી દીધો છે, એવું છે। એટલે પહેલી દ્રષ્ટિએ આ જે સીઆરસી છે પૂર્વીબેન એ જવાબદાર છે આમાં? હા હા, 100%। તો અન્ય કોણ સંડોવાયેલું હોઈ શકે છે? જે પ્રમાણે ખાનગી શાળામાં જે સમગ્ર સામગ્રી પહોંચી ગઈ છે, તો ખાનગી શાળાને પણ તમે એટલી જવાબદાર ગણો છો? ખાનગી શાળા જો સરકારી વસ્તુનો ઉપયોગ કરતી હોય તો જવાબદાર તો હોવાની જ ને। ખાનગી શાળામાં તો એ પોતપોતાની વસ્તુઓ જ લેતા હોય છે, એમાં સરકારી વસ્તુનું ઇન્વોલ્વમેન્ટ હોતું જ નથી। આ સરકારી વસ્તુ યુઝ થઈ છે ત્યારે જ અમારે આ કરવું પડ્યું છે કે એમને બહાર પાડવા પડ્યા છે। અને બીજી વસ્તુ એ કે પૂર્વીબેન તો છે જ, એમની જોડે એક અલ્કેશ પ્રજાપતિ છે જે આચાર્ય છે ભોજેલા સ્કૂલમાં, અને એક બીજા બી છે ભરત પંચાલ કરીને, કે એ બી વિકલાંગ જે હોય છે એ લોકોના ટીચર છે। એટલે કે ક્યાંક ને ક્યાંક લોકો નાની મોટી રીતે બી સરકારના જે શિક્ષણ સંસ્થા છે એની સાથે જોડાયેલા જ છે, ત્યારે આટલું મોટું એમને ઉભું કરેલું છે। જિગીશાબેન, તમારી જાણમાં એવું કંઈ આવ્યું છે કે આ કઈ સરકારી સ્કૂલની સાધન સામગ્રી છે? હા, આવ્યું છે ને, એક સલરા કરીને સ્કૂલ છે, ઉત્તર બુનિયાદી સ્કૂલ છે, એનો અડધો સામાન છે।
જે એલઈડી બોર્ડ જે 4 પકડાયા છે એ રીતનું ઘણી બધી વસ્તુઓ છે. બાકી બધી પ્રાઇમરી સ્કૂલનું છે. અને અત્યારે જયારે નિયામક શ્રી જે આવેલા એમના ધ્યાનમાં એવું આવ્યું છે કે જે બધી સ્કૂલમાં વપરાઈ જાય અને જે જથ્થો બાકી રહ્યો એ જથ્થો આ બેન લઈ આવતા હતા એવું જાણવા મળ્યું છે. એટલે પહેલી દ્રષ્ટિએ સરકારી શાળાના બાળકોને આ જથ્થો મળી જાય છે, આ સામગ્રી મળે છે, પણ જે વધે છે તે વેચવામાં આવે છે. હા, એ પ્રાથમિક હમણાં જે નિયામક શ્રી આવ્યા હતા એમને આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે જથ્થો વધતો હતો એ એમ લઈ આવતા હતા. પણ અમને જાણ છે ત્યાં સુધી જે સરકારી સ્કૂલ જે સલરાજ હતી ત્યાંનો આ બધો સામાન છે. એટલે આ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ને સીઆરસી ને? આ ઇનડાયરેક્ટલી તમે કહી શકો. જી બિલકુલ. જિગીશાબેન, જોડાવા બદલ આપનો આભાર.